નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો પર અત્યારે એક મોટું જોખમ તોળાઈ રહ્યું છે. સોમનાથ મંદિરના મુખ્ય પ્રવાસી પાર્કિંગની બિલકુલ નજીક આજે વહેલી સવારે એક વિશાળકાય દીપડો લટાર મારતો નજરે પડ્યો છે. દેશ વિદેશમાંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દાદા સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર આવે છે. મુસાફરોની સિક્યોરિટી માટે સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ હંમેશા તૈનાત રહે છે, પરંતુ હવે આ પવિત્ર પરિસરમાં વન્યજીવોનો ભયંકર ખતરો મંડરાઈ રહ્યો છે. ગતરોજ વહેલી સવારે જ્યારે પાર્કિંગ એરિયામાં પ્રવાસીઓની ગાડીઓ અને લક્ઝરી બસો આવી રહી હતી, ત્યારે જ પાર્કિંગની બિલકુલ નજીક ઝાડીઓમાંથી એક દીપડો રસ્તા પર આવી ચડ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ કોઈ નવી વાત નથી. પાછલા કેટલાક મહિનાઓથી સોમનાથ મંદિરની આસપાસની સીમ અને દરિયાકાંઠાના ઝાડી ઝાંખરાવાળા વિસ્તારોમાં આ દીપડાએ પોતાનો કાયમી વસવાટ બનાવી લીધો છે. એટલું જ નહીં, રાત્રિના સમયે આ હિંસક પ્રાણી નજીકની સોમનાથ સોસાયટીની ગલીઓમાં અને ઘરોના દરવાજા સુધી શિકારની શોધમાં આંટાફેરા કરતો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂક્યો છે. મુખ્ય પાર્કિંગમાં જ અસંખ્ય યાત્રિકો રાત્રિ રોકાણ કે વહેલી સવારે ગાડીઓમાંથી ઉતરતા હોય છે, તેમજ નાના બાળકો પણ તેમની સાથે હોય છે. તેવામાં દીપડાની આ પ્રકારની ખુલ્લેઆમ હાજરી ગમે ત્યારે મોટી માનવહાનિ કે જીવલેણ હુમલાનું કારણ બની શકે છે. પ્રવાસીઓમાં ભય ફેલાય તો સોમનાથના પ્રવાસન પર તેની માઠી અસર પડી શકે છે. આ ગંભીર બાબતને લઈને સ્થાનિક નાગરિકો અને સોમનાથ પ્રશાસને ગીર સોમનાથ વન વિભાગને તાકીદનો સંદેશો મોકલાવ્યો છે કે વહેલી તકે અહીં અલગ અલગ પોઈન્ટ પર પાંજરા ગોઠવવામાં આવે અને આ નરભક્ષી બની શકે તેવા વન્યજીવને ટ્રેક કરીને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવે, જેથી સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને દર્શન કરી શકે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.